ડિમ્પલ અને હું બાળપણથી મિત્રો છીએ. જેમ જેમ અમે મોટા થતા એમ બધાએ વિચાર્યું કે અમારું અફેર છે. પણ યુવાનીમાં અમે બંને અમારી મિત્રતાને માત્ર મિત્રતા તરીકે જ રાખી હતી. પછી ડિમ્પલના મેરેજ થઈ ગયા અને હું પણ બીજે કોઈ સાથે મેરેજ કરવાનું હતું. પછી મને મારી બાળપણની ફ્રેન્ડ ડિમ્પલ અમારા વિસ્તારની નજીક એક ફ્લેટમાં આવી અને ફરી એકવાર અમારી મિત્રતાની નવી શરૂઆત થઈ. અને હા, તેના પતિ ટૂરિંગ જોબ છે, તેથી તે મહિનામાં 20 દિવસ ટૂર પર જતા હોય છે અને અમારી મિત્રતા પર પૂરો વિશ્વાસ હતો. એટલે હું જ અમે બંને સાબિત કરવા માટે પડતું હતું અને એકબીજાની નજીક આવવા માટે. પણ ડિમ્પલ મેરેજ પછી ખૂબ જ દેખાવડી લાગી રહી હતી. મેં તેને બાળપણથી મોટી થતા જોઈ છે, પણ અત્યારે મારા દિલમાં ક્યાંક હું તેને પ્રેમ કરતો હોત, પણ અલગ રીતે. અને ડિમ્પલ પણ ક્યારેક વાત કરતી વખતે મારી સાથે પ્રેમ કરતી હોય આવી રીતે વાત કરતી હતી. પણ તે મેરેજ પછી ડિમ્પલ હવે એકદમ અલગ થઈ ગઈ હતી. તેનો આખો દેખાવ બદલાઈ ગયો હતો. તેને ફેશનેબલ કપડાં પહેરવાનો અને આધુનિક જીવન જીવવાનો શોખ હતો. તેના પતિએ પણ તેને ઘણો સાથ આપ્યો અને ત્યારથી તે ધીરે ધીરે સુંદર બની ગઈ. હવે તે પીવાનું પણ શરૂ કરી દીધું હતું. તે હંમેશા તેના પતિ સાથે પીવા માટે તૈયાર રહેતી હતી. એકવાર મારી પત્ની તેના માતા પિતાના ઘરે ગઈ. તેના પતિ પણ પ્રવાસ પર જવાનું હતું. પછી તેણે મને સાંજે ફોન કર્યો અને કહ્યું કે હવેથી જ્યાં સુધી મારા પતિ તારી પત્ની પાછા ન આવે ત્યાં સુધી આપણે બંને અહીંયા સાથે રહીશું મારા ઘરે, અને તું મને યોગાસન અને કસરત કરાવજે. જેથી જ્યારે મારા પતિ પાછા આવે તો હું તેના માટે થોડી ટાઈટ બની તેને આશ્ચર્યચકિત કરી શકું છું. પણ તેની વાત માની ગયા અને તરત જ મારી બેગ પેક કરી તેના ઘરે આવી ગયો. આવતાની સાથે જ મેં તેને ગળે લગાડી અને મારી બેગ તેના સોફા પર રાખી દીધી અને હું કહ્યું, વાહ, તમે તો આપની રજાઓ પણ આવી ગઈ છે. તે મારી વાત સાથે સંમત થઈ અને દરવાજો બંધ કરી દીધો. હું ટીવીના રિમોટ લઈને ડ્રોઈંગ રૂમમાં બેઠો અને તેના રસોડામાં કોઈ કામ કરવા ગઈ. ત્યારથી તેણે મને કહ્યું કે સાહેબ, લાગે છે કે તમે મારી પાસે આવીને ખુશ નથી, એટલે જ તું આવ્યો ત્યારથી રિમોટ લઈને બેઠો છે. એટલે તેને કીધું કે મેં વિચાર્યું છે કે તું આવવાની સાથે પીવાનું વગર લઈને આવી છે. મેં કહ્યું, ગઈકાલે તારા પતિ ટૂર પર જતા પહેલા ત્રણ બોટલ આપી હતી, ખાલી કરી નાખી. તેણે કહ્યું, મને ખબર નથી. પછી હું તેના બેડરૂમમાં ગયો અને કબાટ ખોલ્યું તો તેમાંથી બોટલ ગોતવા લાગ્યો, કારણ કે મને ખબર હતી કે તેને બોટલ ક્યાં રાખી છે. મને બે બોટલ મળીને હું બોટલ લઈને રસોડામાં તેની પાસે આવ્યો અને કહ્યું, મને લાગે છે કે તું બોટલ લઈને મારી રાહ જોતી બેઠી હશે, પણ તે રસોડામાં કામ કરવાનું શરૂ કરી દીધું. હવે તું જલ્દી આવ. અને ડિમ્પલે કહ્યું કે હા, તે બોટલ ખોલી બધું તૈયાર કર. હું હમણાં જ બાઇટિંગની વ્યવસ્થા કરીને 2 મિનિટમાં આવું છું. મેં પૂછ્યું કે મીટિંગ ક્યાં કરવી છે? તેણે કહ્યું કે કોઈ ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતો રહ્યો ને એના કરતાં બેડરૂમમાં જ બેઠક રાખો. અને ત્યાં આટલું કહીને રૂમમાં ગયો અને બેડ પર ચડીને ગ્લાસ લાવ્યો. તેને પીવાનું બનાવ્યું ને ફ્રીજમાંથી બરફ લાવ્યો અને બંને ગ્લાસમાં 2 ક્યુબ નાખ્યા અને બાકીનું ટ્રેન નજીકની બારી પર રાખી મૂકી. પછી તેને માટે ટુવાલ અને પોતાના પરસેવા લોસીને વોશરૂમમાં ગઈ. જ્યારે તે વોશરૂમમાં ગઈ ત્યારે મેં પણ તેના કપડાં બદલી નાઇટ ડ્રેસ પહેરી લીધો હતો. હવે હું પણ બેડ પર રાહ જોઈને બેઠો હતો. પછી તે મને સિસકાની અવાજ સંભળાય કે સર પડ્યો અને મારું મન ધૂમવા લાગ્યું. જોયું કે જ્યારે વોશરૂમમાં ગઈ હોય ત્યારે દરવાજો બંધ કરી દીધો હતો, પરંતુ પછી જ્યારે તે પાછી બહાર આવી ત્યારે મેં જોયું કે તેની દુકાન પાસે થોડું ભીનું હતું. મેં તેને જોતા જ મનમાં થયું કે ભાઈ આજે નહીં તો ક્યારે નહીં, મેં
તેનો હાથ પકડીને તેને પલંગ પર બોલાવીને કહ્યું, જલ્દી આવ ડિમ્પલ, તું આટલો સમય બગાડ્યો, બરફ પણ ઓગળી ગયો છે. તે અચાનક મારા પર પડી ગઈ અને પોતાની જાતને કાબૂમાં રાખી અને મેં તેની આંખોમાં ચીમકી પૂછ્યું, અને શું કરે છે? હું તને પલંગ પર આવીને બેસવાનું કહ્યું હતું, તું સીધી મારા પર પડી ગઈ. તેણે કહ્યું કે હવે હું 15 દિવસ મારી સાથે રાખીશ, તો તું આટલા દિવસો સુધી સૂઈ નહીં. તો તેણે આટલું કહીને તરત જ તેને સ્માઇલ આપી અને તેણે કહ્યું કે તમે શું કરી રહ્યા છો? તમે એકલતાનો લાભ લઈ રહ્યા છો. અને તેને કહ્યું, અત્યાર સુધી ક્યારે લાભ લીધો છે તો તને લાભ લેવાની તક આપું અને તમારા લાભ લેવો દેવો પડશે. અચાનક મારી નજીક આવીને બોલી કે આ વખતે હું હિંમતથી બોલાવ્યો છે. નાનપણથી સંગ્રહમાં મેં મારું જીવન જીવ્યું છે. તે સંગ્રહમાંથી હું બહુ મુશ્કેલીથી બહાર આવી છું અને હિંમત ભેગી કરી છે અને તમને અહીંયા જ રહેવાનો છે. હવે મારે લાભ લઈ અને 15 દિવસ માટે આટલું કહીને અચાનક મારી પાસે બેસી ગઈ. 2 ગ્લાસ ઉપાડ્યા અને તેણે 1 ગ્લાસ મને આપ્યો અને પીવાના શરૂઆત કરી અને કહ્યું, આપણે જીવનમાં બીજી તકની શરૂઆત, શુભેચ્છાઓ. આટલું કહીને તેણે આખો ગ્લાસ એક જ વારમાં પી લીધો અને ગ્લાસ બેડ પર એક બાજુ રાખી દીધો. અને પછી અચાનક તેણે મારી નજીક આવીને મને કહ્યું, પૂરો વિશ્વાસ છે કે હવે તું શું જેવા કરવાનું છે તે યોગ શક્તિ વ્યક્તિ સાથે કરી છે અને જે કહી રહી છું હું પણ સાચું કહી રહી છું. આટલું કહી અને બંને એકબીજાને ખોવાઈ ગયા. હવે તેણે કહ્યું કે હવે હું તને મળી ગઈ છું. તું મને વચન આપ કે તું ક્યારે મારાથી દૂર નહીં થાય. તું મને ફરી ક્યારે છોડીશ નહીં. મેં હા પાડીને થોડો સમયમાં આવું બધું ચાલતું રહ્યું. પછી તેણે મારો ગ્લાસ ઉપાડ્યો અને મને પોતાના હાથે પીવડાવ્યો. આખો ગ્લાસ પીધો. પછી મેં મારા સાધનની પાસે તેની દુકાન આવે તેવી રીતે બેસાડીને ઘણા સમય સુધી અમે બંને અમારા મેરેજની પારિવારિક બાબતોને શેર કરીને સાથે સાથે પીતા રહ્યા. પછી અચાનક મને ખબર નથી કે શું થયું અને ઊભી થઈને રસોડામાં ગઈ અને ફરીથી બરફ લઈને આવી અને પછી ઉપરથી મારા સાધનને પકડ્યું અને તેને રમાડવાનું શરૂ કર્યું. તે સમયે મેં જોયું તો કહ્યું કે દુકાનમાંથી પાણી આવી રહ્યું હતું અને અહીંયા મારું ગાજર પણ તંબુ થવા લાગ્યું હતું. તો મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.